ભરૂચના શ્રદ્ધાળુઓની વધુ બે બસ પ્રયાગરાજ કુંભમેળા માટે રવાના થઈ। પ્રયાગરાજ મહાકુંભમાં દેશ વિદેશના લાખો શ્રદ્ધાળુઓ પાવન ત્રિવેણી સંગમ માટે ઉમટી રહ્યા છે, ત્યારે ગતરોજ વધુ બે બસ ભરૂચના પ્રયોશા ટ્રાવેલ્સના જિગ્નેશ બ્રહ્મ ભટ્ટની આગેવાનીમાં વધુ બે બસમાં શ્રદ્ધાળુઓ પાંજરાપોળ ખાતે ગૌ પૂજન કરી ગૌ માતાના આશીર્વાદ લઈ ઘાસચારો ખવડાવી શ્રદ્ધાભેર રવાના થયા હતા। અત્યારે ગાય માતાના આશીર્વાદ લઈને સર્વે ભક્તોએ ગાય માતાનું પૂજન ને ઘાસ ગાય માતાને ખવડાવીને યથાશક્તિ દરેક ભક્તોએ પોતપોતાની રીતે ઘાસચારા માટે દાન આપેલ છે અને ગાય માતાને ઘાસચારો ખવડાવીને અત્યારે ત્રીજી બસનો પ્રારંભ અંકલેશ્વરના જયશ્રીબેન જે બસ ઓર્ગેનાઇઝર તરીકે કામ કરે છે ને સાથે પ્રયોગશા ટૂર એન્ડ ટ્રાવેલ્સ ભરૂચ સંયુક્ત ઉપક્રમે બંને બસ સારી રીતે જઈને આવે, સરસ રીતે જેટલા યાત્રિક માતાઓ બહેનો ભાઈઓ જેટલા પણ આવેલા છે તંદુરસ્ત રીતે યાત્રા કરીને આવે એવું ગાય માતાના આશીર્વાદ લીધેલા છે અને આજ રોજ પ્રયાણ કરી રહ્યા છે। બધાને સંયમ રાખવાનો, ચાલશે ફાવશે ને ગમશે એવી તૈયારી સાથે માનસિકતા બનાવીને જેવી રીતે બીજા યાત્રિકો સ્નાન કરીને આવ્યા એવી જ રીતે